હવે નવો એરિયા છે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ હમણાં ઉદ્ઘાટન કર્યું કંડલા ખાતે. ભારતનો પહેલો 1 મેગાવોટ જેટલી કેપેસિટીનો પ્લાન્ટ છે. ધ્યાનમાં રાખજો, કિલોવોટ કેપેસિટીના અનેક પ્લાન્ટ છે. જેમ કે સુરતની બાજુમાં ક્વાસ છે, ત્યાં પણ આપણે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ નાખેલો છે. ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ જ્યાં પણ હોય અહીંયા થાય શું તો કે ત્યાં ઇલેક્ટ્રોલાઇઝર બનાવવામાં આવે. એ ઇલેક્ટ્રોલાઇઝરથી ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવામાં આવે. ઇલેક્ટ્રોલાઇઝર એ મશીન છે કે જેના દ્વારા પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજનને અલગ કરવામાં આવે અને હાઇડ્રોજન એના માધ્યમથી ગ્રીન હાઇડ્રોજન પ્રાપ્ત કરવામાં આવે. બીજી એક માહિતી આપવા માગીશ કે હાઇડ્રોજન અલગ અલગ પ્રકારે આપણે જોઈ શકીએ. બ્લુ હાઇડ્રોજન, ગ્રે હાઇડ્રોજન, ગ્રીન હાઇડ્રોજન, પિંક હાઇડ્રોજન, વ્હાઇટ હાઇડ્રોજન વગેરે. આ બધા હાઇડ્રોજનમાં ગ્રીન હાઇડ્રોજનને અત્યારે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતની દ્રષ્ટિથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અને ઉર્જા સંક્રમણની દિશામાં જે આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ, ઉર્જા સંક્રમણને અંગ્રેજી ભાષામાં આપણે એનર્જી ટ્રાન્ઝિશન કહીએ છીએ. ઉર્જા સંક્રમણ હેઠળ આપણે અશ્મિ બળતણ, ધેટ મીન્સ ફોસિલ ફ્યુઅલ આધારિત આપણી જે ઉર્જા વ્યવસ્થા છે એને આપણે નોન ફોસિલ જે પણ ઈંધણ કે ફ્યુઅલ્સ છે એની તરફ ટ્રાન્સફર કરી રહ્યા છે. અને એ દિશામાં મારા ભાઈ બહેનો આ પાછલા સપ્તાહમાં 2 અગત્યની પહેલ થઈ છે. એક કે આપણે ગ્રીન હાઇડ્રોજનમાં પ્રોજેક્ટને શરૂ કર્યો અને બીજું E20નું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. એની ઉપર પણ આપણે ચર્ચા કરીશું મારા ભાઈ બહેનો. તો આ પ્રાથમિક સમજ લીધા પછી આ પ્રશ્નના જવાબ ઉપર જ આપણે આવીએ કે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના ઉદ્દેશો સ્પષ્ટ કરો, આ મિશનના લાભોની વ્યાખ્યા કરો. ઓકે, જે પ્લાન્ટ છે એની માહિતી લઈ લેશું. પહેલાં કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ દ્વારા 31 જુલાઈ 2025ના રોજ કંડલામાં આવેલ દીનદયાલ પોર્ટ ઓથોરિટી ખાતે સ્વદેશી રીતે નિર્મિત 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ વાર્ષિક આશરે 140 મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે. આ ભારતનું પહેલું બંદર છે કે જ્યાં ઇલેક્ટ્રોલાઇઝરનો ઉપયોગ કરી 1 મેગાવોટ જેટલી ક્ષમતાનો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. આવું પ્રથમ બંદર કંડલા જ છે દેશમાં. બીજું કે આનો ઉદ્દેશ શું છે તો કે આનો ઉદ્દેશ કંડલા પોર્ટને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકસાવવાનો છે. અને એટલે જ આગળનું લક્ષ્ય 10 મેગાવોટ સુધી આ પ્લાન્ટને આગળ વધારવાનું છે. મારા યુવાનો, આ પ્લાન્ટની પ્રાથમિક ઉદ્દેશ ઇજનેરો, એન્જિનિયર્સ, ટેકનિશિયન્સને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન, સંગ્રહ અને હેન્ડલિંગ ઇકોસિસ્ટમમાં અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. મારા ભાઈ બહેનો, ગ્રીન હાઇડ્રોજનના પ્રશ્નના સંદર્ભમાં આપણે જે બનાવ્યો છે એમાં પહેલાં ગ્રીન હાઇડ્રોજનનું શું છે એની વ્યાખ્યા લેશું. ગ્રીન હાઇડ્રોજન પાણીના વિદ્યુત વિચ્છેદન દ્વારા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા પાણીના અણુઓને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજિત કરે છે, જેમાંથી હાઇડ્રોજનને પ્રાપ્ત કરવામાં આવે છે અને ગ્રીન હાઇડ્રોજનને બળતણ તરીકે મતલબ ફ્યુઅલ તરીકે ઉપયોગ માટે સંગ્રહિત કરવામાં આવે છે. આ સિવાય જે ઓક્સિજન બચે છે તેને વાતાવરણમાં છોડી દેવામાં આવે છે. ગ્રીન હાઇડ્રોજનનો લાભ શું છે? ગ્રીન હાઇડ્રોજનનો મુખ્ય ફાયદો એ છે કે તે સ્વચ્છ, નવીકરણીય બળતણ છે જેનો ઉપયોગ પરિવહન અને વીજળી ઉત્પાદનમાં કરી શકાય છે. ગ્રીન હાઇડ્રોજન ઉર્જા ક્ષેત્રના ડિકાર્બોનાઇઝેશનમાં નોંધપાત્ર ભૂમિકા ભજવવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તેને અશ્મિભૂત ઈંધણ સાથે બદલી શકાય છે. દેટ મીન્સ ફોસિલ ફ્યુઅલના બદલે વાપરી શકાય છે. આ રીતે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવામાં ગ્રીન હાઇડ્રોજનની વિશેષ ઉપયોગિતા છે. મારા ભાઈ બહેનો, અહીંયાથી આ વાતને આપણે જોડી દેવી જોઈએ. પેરિસ સમજૂતી હેઠળ આપણે જે NDC રજૂ કર્યા છે, નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન્સ, અને એમાં આપણે જે લક્ષ્ય રાખ્યા છે 2030 સુધીના, એ લક્ષ્યની પ્રાપ્તિની દિશાના સંદર્ભમાં ગ્રીન હાઇડ્રોજન આપણા માટે નિર્ણાયક રીતે લાભદાયી છે. એ કન્સર્નમાં મારા યુવાનો, ભારત સરકારે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન શરૂ કરેલું છે કે જેથી કરીને ડિકાર્બોનાઇઝેશન ઓફ ઇન્ડિયન ઇકોનોમીમાં ગ્રીન હાઇડ્રોજનનો આપણે લાભ લઈ શકીએ. ક્યારે શરૂ કર્યું છે? 2023માં. ખર્ચ કેટલો કરવાનો? 19,000 કરોડનો. અમલીકરણ કોણ કરશે? MNRE, મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી. ઉદ્દેશ શું છે? મિશનનો ઉદ્દેશ ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્સ એટલે આડપેદાશના ઉત્પાદન, ઉપયોગ અને નિકાસ માટે ભારતને એક વૈશ્વિક હબ બનાવવાનો છે. એના લક્ષ્ય છે 4. પહેલું લક્ષ્ય છે દેશમાં લગભગ 125 ગીગાવોટના રિન્યુએબલ એનર્જી ક્ષમતા વધારા સાથે વાર્ષિક ઓછામાં ઓછા 5 મિલિયન મેટ્રિક ટનની ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા વિકસિત કરવી. બીજું, આ મિશનથી 6 લાખથી વધુ રોજગારનું સર્જન કરવું. ત્રીજું, ફોસિલ ફ્યુઅલ અશ્મિભૂત ઈંધણની આયાતમાં સંચિત ઘટાડો ₹1 લાખ કરોડ જેટલો કરવો. ધેટ મીન્સ કે આવનારા 5 વર્ષની અંદર આપણે આનું ઉત્પાદન એવી રીતે કરશું કે આપણે આટલું ઓછું આયાત કરવું પડશે.
ચોથી બાબત, વાર્ષિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં લગભગ 50 મિલિયન મેટ્રિક ટનનો ઘટાડો કરવો. આ અગેન મેં વાત કરી પેરિસ સમજૂતીને ધ્યાનમાં રાખીને રખાયેલું લક્ષ્ય છે. સંભવિત લાભ 5-6 છે જે આપણા પ્રશ્નનો હિસ્સો છે કે આનાથી શું લાભ થશે. પહેલો લાભ છે ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્સ માટે નિકાસની તકોનું સર્જન થશે, એક્સપોર્ટ. બીજું, ઔદ્યોગિક ગતિશીલતા અને ઉર્જા ક્ષેત્રનું ડિકાર્બોનાઇઝેશન થશે. ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનને ઘટાડતી પેરિસ સમજૂતીના અમલ સંબંધી લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સહાય મળશે. ત્રીજી બાબત છે આયાતિત અશ્મિભૂત ઈંધણ અને ફીડ સ્ટોક પર નિર્ભરતા આપણી ઘટશે. ફીડ સ્ટોકનો અર્થ છે કે જે આપણે આગળની જરૂરિયાતો માટે સ્ટોક બનાવી રાખીએ અને એનામાં પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ અબજો રૂપિયાનું. આખી એવી ઘટાડો એ જરૂરિયાત જ રહેશે તો આપણે મગાવશું શા માટે? ઓકે. પછી ચોથું, સ્વદેશી ઉત્પાદન ક્ષમતાઓનું. પાંચમું, રોજગારીની તકો વધશે. છઠ્ઠું, દેશમાં અત્યાધુનિક ટેકનોલોજીનો વિકાસ થશે કે જેની નિકાસ એ ટેકનોલોજીની નિકાસના દ્વાર પણ ખુલશે. મારા ભાઈ બહેનો, એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનના રૂપમાં સાઇટ યોજના ડીલ કરવા માંગીશ જે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ શરૂ કરવામાં આવી છે 2024માં. સાઇટનું ફૂલ ફોર્મ છે સ્ટ્રેટેજિક ઇન્ટરવેન્શન્સ ફોર ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન. તો ગ્રીન હાઇડ્રોજનની દિશામાં ભારત સરકારે લીધેલા પગલાં તમારે 2 અત્યારે મુખ્ય લખી જ દેવાના. એક નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન, બીજું સાઇટ યોજના. અને આ સાઇટ યોજનામાં કેના આધારે શરૂ કરવામાં આવી? તો કે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનના આધારે એની હેઠળ જ શરૂ કરવામાં આવી છે. અમલીકરણ અગેન MNRE કરશે. ચોથું, કે આની અંતર્ગત 2 ઘટક છે. પહેલું ઘટક છે સાઇટ ઘટક 1 કે એમાં ઇલેક્ટ્રોલાઇઝરના ઉત્પાદન ઉપર ધ્યાન આપવામાં આવશે કે જેથી કરીને દેશની અંદર જેટલા પણ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ નખાય એનું ઇલેક્ટ્રોલાઇઝર આપણે બહારથી ન મગાવવું પડે, દેશની અંદર ઉપલબ્ધ થઈ જાય. અને બીજી બાબત કે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનને એવી રીતના સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન થશે કે વૈશ્વિક સ્તરે આપણું જે પ્રોડક્ટ છે ગ્રીન હાઇડ્રોજનની એ સસ્તી પડે. એટલે આપણે એક શબ્દ અહીંયા વાપર્યો છે કે એની કિંમત સ્પર્ધાત્મકતા વધારવાનો માટે બીજું ઘટક છે. તો ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવું અને એની પડતર ઓછામાં ઓછી રહે એ સાઇટ યોજના હેઠળ કરવામાં આવી રહ્યું છે. બીજું કામ ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન કરવું. ભાઈ સાઇટ યોજનાની વિગત મળે છે બધાને. ડેરિવેટિવ્સ એટલે એનાથી બીજી ઘણી બધી બાય પ્રોડક્ટ્સ ઉત્પન્ન થાય છે કે જેનો યુઝ આપણે ઉદ્યોગોમાં કરી શકીએ છીએ, ઉર્જામાં કરી શકીએ છીએ. ડેરિવેટિવ્સ એટલે આડ પેદાશ આપણે કહીએ ને, બાય પ્રોડક્ટ કહીએ એક પ્રકારની.